રાજકોટના ગુંદાળા ગામની સીમમાંથી અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। યુવતીના હાથ પર રૂપેશ નામ લખેલું જોવા મળ્યું હતું। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી પણ ચેક કરવાની કામગીરી હાથ ધરી છે। અમદાવાદમાં નોકરી આપવાના બહાને છેતરપિંડી કરનારની ધરપકડ કરવામાં આવી છે। મુદ્રા લોન અને સમાજ કલ્યાણ વિભાગમાં નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી। પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપીએ પોતે મુદ્રા લોન લેવા માટેની પ્રોસિજર કરી હતી, જેમાં મુખ્ય આરોપી રમીલાબેન પટેલ સાથે તેનો સંપર્ક થયો હતો અને ત્યારબાદ રમીલા પટેલે તમામ લોકોને લોન આપવાના બહાને ઠગાઈ કરી હતી। રમીલાબેન લાલાભાઈને 54 લાખ રૂપિયા આપ્યા હોવાનું લખાણ કરાવી લીધું હતું। જો કે તેમાંથી લાલાભાઈને માત્ર 7 લાખ રૂપિયા મળ્યા હતા। તેમાંથી 3.5 લાખ પણ રમીલાબેને પરત લઈ લીધા હતા। એટલે ઝડપાયેલા આરોપીને માત્ર 3.5 લાખ રૂપિયા જ મળ્યા છે। બાકીના મુખ્ય આરોપીએ તેની પાસે રાખ્યા હોવાનું સામે આવ્યું છે। હાલ આ મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 48 લાખ રૂપિયા એડવાન્સ પેટે એમને રોકડા આપેલા છે। એવી રીતે કુલ એને 54,40,000 રૂપિયાની આવી રીતે નોકરીની લાલચ અને મુદ્રા લોનની લાલચ આપીને ટોટલ આપણે 76 લોકો પાસેથી એને છેતરપિંડી, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ છે। સૌરાષ્ટ્રવાસીઓને હાઈકોર્ટની બેન્ચ માટે હજી રાહ જોવી પડશે। ગુજરાત હાઈકોર્ટની બેન્ચ મુદ્દે કાયદામંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। તેઓનું કહેવું છે કે આ પ્રકારનો પ્રસ્તાવ મળ્યો હતો, પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય કરાયો નથી। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ ફાળવવા માંગ કરવામાં આવી રહી છે। દીવાની અને ફોજદારી સહિતના અનેક કેસોમાં લોકોને ન્યાય માટે હાઈકોર્ટ સુધી જવું પડે છે। હાઈકોર્ટ માત્ર અમદાવાદમાં હોવાથી સૌરાષ્ટ્રવાસીઓને અમદાવાદ સુધી ધક્કો ખાવો પડી રહ્યો છે, જેથી તેઓ રાજકોટમાં પણ હાઈકોર્ટની બ્રાન્ચની માંગ કરી રહ્યા છે। હાઈકોર્ટની બેન્ચનો અત્યારે સુધીમાં કોઈ એવો પ્રસ્તાવ હતો, વિચારણામાં હતું, પરંતુ અત્યારે કોઈ એવો નિર્ણય થયેલ નથી। પીએમ મોદીએ સીજેઆઈની રાજકોટ મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે। મુખ્ય ન્યાયાધીશ ગઈકાલે આવ્યા હતા રાજકોટ। પીએમએ કહ્યું કે સીજેઆઈ રાજકોટને સારી રીતે સમજી ગયા છે। ગુજરાતીમાં બોલવાનો તેઓનો સરાહનીય પ્રયાસ પણ જોવા મળ્યો। લોકો સાથે જોડાવાનો તેઓનો સરાહનીય પ્રયાસ સામે આવ્યો। નોંધનીય છે કે નવી કોર્ટ બિલ્ડિંગના લોકાર્પણ દરમિયાન સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે ગુજરાતીમાં વાતચીત કરીને રાજકોટના ફાફડા, ચા અને પાનના ગલ્લાનો ઉલ્લેખ કર્યો હતો। સાથે જ કહ્યું હતું કે રાજકોટ બપોરે 1 થી 4 વાગ્યા સુધી સૂઈ જાય છે। ફાફડા, ગાંઠિયા અને જલેબી માટે પણ પ્રખ્યાત છે। આખા રાજકોટમાં ચાની દુકાનો, લારીઓ અને પાનના ગલ્લા ગણવા બેસીએ તો રાત પડી જાય। મેં એવું સંભાળ્યું છે કે આ શહેર કાયદેસર રીતે રોજ બપોરે 1 વાગ્યા થી 4 વાગ્યા સુધી સૂઈ જાય છે અને પછી રાત્રે 1 વાગ્યા સુધી રેસકોર્સની પાલી ઉપર બેસીને મોજ કરે છે। મિડ ડે રિપોર્ટમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।